આઈપીઓ શેર બજાર આ બધું થોડું મંદું પડ્યું ને એટલે હવે અત્યારે ફોમો બજાર ચાલી રહ્યો છે ક્રિપ્ટોકરન્સીમાં. કારણ કે કોઈ પણ વસ્તુનો ફોમો ત્યારે જ થાય ને જ્યારે એનો ભાવ વધી ગયો, આગળ નીકળી ગયો કે યાર હું રહી ગયો. પણ જીઓ કોઈન જે ભારતમાં જીઓ લોન્ચ કરવાનું છે એ જીઓ કોઈનમાં આપણે હજુ નથી રહી ગયા. એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે જીઓ કોઈન કઈ રીતે મફતમાં આપણે મેળવી શકીશું તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને જીઓ કોઈન લોન્ચ થવા જઈ રહ્યો છે આપણા દેશમાં. છે રિલાયન્સ જીઓ લોન્ચ કરી રહ્યું છે. જીઓ કોઈન એક ક્રિપ્ટો કરન્સી હશે અને અત્યાર સુધી આપણી પાસે કેટલી ઇન્ફોર્મેશન છે જે હમણાં જ રિલીઝ થઈ. જીઓસ્ફિયર કરીને એક ઇન્ટરનેટ બ્રાઉઝર જીઓએ લોન્ચ કર્યું છે. આ જીઓસ્ફિયર ગૂગલ ક્રોમ, સફારી કે પછી ઇન્ટરનેટ એક્સપ્લોરર કે ફાયરફોક્સ આ બધાને રિપ્લેસ કરવા માટે આપણા દેશમાં લોન્ચ કર્યું છે. જે જીઓસ્ફિયર વાપરવાથી આપણને જીઓ કોઈન મળી શકે. હવે આ જીઓસ્ફિયર આપણે વિન્ડોઝ કમ્પ્યુટરમાં, મેકમાં, iOS કે એન્ડ્રોઈડ ફોનમાં પણ ડાઉનલોડ કરી શકીશું. પણ ખાલી ડાઉનલોડ કરવાથી વાત નહીં બને. મેં તમારા માટે સ્ક્રીનશોટ લીધેલા છે. મેં ડાઉનલોડ કર્યું ત્યારના. હું કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ બ્રાઉઝર વધારે વાપરું છું તો પછી એ જે મેં ડાઉનલોડ કર્યું એના પછી જમણી બાજુ તમને એક નાનકડું સર્કલ દેખાશે પ્રોફાઇલ પિક્ચર જેવું. ત્યાં ક્લિક કરીને તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે. એટલે આ તમારું અકાઉન્ટ બનાવવાની જગ્યાએ અહીંયા તમારું નામ લખવાનું છે, ફોન નંબર લખવાનો છે. હવે મેં ઘણી બધી જગ્યાએ એવું વાંચ્યું ઇન્ટરનેટ ઉપર, બધા એવું કહે છે કે જીઓનો નંબર હશે તો જ તમે બ્રાઉઝર લગાડી શકશો. પણ એ વાત સાચી નથી. મેં મારો જીઓ સિવાયનો નંબર બી ટ્રાય કરી જોયો, ઓટીપી આવી ગયો અને મારું અકાઉન્ટ બની ગયું આ બ્રાઉઝરમાં. હવે જીઓ કોઈન આપણને બ્રાઉઝર વાપરવાથી મળવાનો છે એટલું આપણને ખબર છે. કમિંગ સૂન એની વેબસાઇટ ઉપર લખેલું છે. પણ આપણે કેમ ફટાફટ ડાઉનલોડ કરી દીધું? તો એના માટે મારે તમને સમજાવવું છે જીઓ કોઈન શું છે. જીઓ કોઈન એક ક્રિપ્ટોકરન્સી છે જે જીઓ તૈયાર કરવાનું છે, જે પોલિગોન નેટવર્ક ઉપર છે. પોલિગોન એટલે એનો એક ક્રિપ્ટોકરન્સી છે, એનો એક કોઈન છે જેનું નામ છે મેટિક. હવે આમાં નેટવર્ક શું છે ને હું તમને સમજાવવા માંગુ. માની લો તમારી પાસે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ છે તો અત્યારે કાઢીને ચેક કરો તો એના ઉપર માસ્ટર કાર્ડ લખ્યું છે, વિઝા લખ્યું છે કે રૂપે. આ ત્રણમાંથી એક જ લખ્યું હશે. ચેક કર્યું ને તમે? હવે માસ્ટર કાર્ડ, વિઝા કે પછી રૂપે આ ક્રેડિટ કાર્ડ નેટવર્ક છે. એ નેટવર્કનું કામ શું છે કે એ ક્રેડિટ કાર્ડ જ્યારે આપણે સ્વાઇપ કરીએ ત્યારે એ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ થવું જોઈએ. આ ક્રેડિટ કાર્ડ નેટવર્ક એક એવી ટેકનોલોજી છે જે કન્ફર્મ કરે છે કે હું જ્યારે સ્વાઇપ કરું છું ત્યારે મારી પાસે એટલી ક્રેડિટ લિમિટ છે કે મારા ડેબિટ કાર્ડમાં એટલા પૈસા પડ્યા છે જેટલું પેમેન્ટ કરવા હું ઈચ્છી રહ્યો છું. એ જ રીતે ક્રિપ્ટોકરન્સીમાં પણ અલગ અલગ નેટવર્ક હોય. ઇથેરિયમ નેટવર્ક, બિટકોઇન નેટવર્ક, સોલાના નેટવર્ક કે પછી આ પોલિગોન નેટવર્ક આવ્યું છે. પોલિગોન નેટવર્ક, આ પોલિગોન નેટવર્કની ઉપર જ્યારે જીઓ કોઈન બનશે ત્યારે જીઓ કોઈનના કોઈ પણ ટ્રાન્ઝેક્શન થશે અને એમાં જે ફીસ કપાશે એ ફીસ જશે પોલિગોન પાસે અને એટલો મેટિક કોઈનનો ભાવ વધશે. અહીંયા સુધી મને ગેરંટી છે કે તમે સમજી જ ગયા હશો હું શું કહેવા માંગુ છું. હવે જીઓ કોઈન આપણને કઈ રીતે મળશે? તો જીઓસ્ફિયર જે આપણે બ્રાઉઝર છે, બ્રાઉઝર યુઝ જેટલું વધારે કરીશું એટલું આપણને મળશે. અત્યારે કોઈ ડિટેલ્સ ક્લિયર નથી પણ આવું જ એક બ્રાઉઝર હું છેલ્લા 3-4 વર્ષથી યુઝ કરું છું અને એ બ્રાઉઝરનું નામ છે બ્રેવ બ્રાઉઝર. જે બ્રાઉઝર આપણે યુઝ કરીએ ને તો એમાં રાઈટ સાઈડ પોપઅપ વિન્ડો આવે, નાની નાની એડ્સ આવે ને એ એડ્સ જેટલી આપણને આવે એટલી મને BAT ટોકન મળે. આ BAT ટોકન પણ એક ક્રિપ્ટોકરન્સી છે જેનો ભાવ ઉપર નીચે થતો રહેતો હોય છે અને એ ટોકન મને આવે એટલે એને હું કન્વર્ટ કરીને કોઈક સ્ટેબલ ક્રિપ્ટોકરન્સી કરી દઉં એટલે આપણા પૈસા વેડફાઈ ના જાય. મને લાગે છે જીઓસ્ફિયરનું પણ ગણિત આ જ હશે અને જીઓસ્ફિયર પરથી જે જીઓ કોઈન મળશે એ જીઓ કોઈન આપણે યુઝ ક્યાં કરી શકીશું? જીઓ સિનેમા પર કે માય જીઓ એપમાં, એટલે આપણા ફોનના રિચાર્જ માટે કે પછી જીઓ સિનેમા પર આપણે આ યુઝ કરી શકીશું. તો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ કે ભાઈ આવી રીતે કોઈ ક્રિપ્ટોકરન્સી ફ્રીમાં કેમ આપી દે? તો આપણે છે ને કોઈ બી સ્ટાર્ટઅપનો શો જોતા હોઈએ ને તો એ શોમાં કેકની વાત કરતા હોય છે. કેક એટલે CAC, કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ. માની લો મારે તમને આ ફોન વેચવો છે ને આ ફોન વેચવા માટે મેં 1 લાખ રૂપિયાની એડ કરી. 1 લાખ રૂપિયામાં મને 5 કસ્ટમર મળ્યા છે તો મારી પર કસ્ટમર કોસ્ટ કેટલી થઈ? 20,000 રૂપિયા. એટલે મારે જો અગર 5 ફોન વેચવા છે તો પર કસ્ટમર 20,000 રૂપિયા મારે થશે જ. આ મારી કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ થઈ. પણ આ પૈસા મેં કોને આપ્યા? જ્યાં આગળ મેં એડ કરી એમને.
રિલાયન્સનો અને જીઓનો ફોર્મ્યુલા પહેલેથી એ જ રહ્યો છે કે કસ્ટમરને જ પૈસા આપી દે છે, એ જ એડ કરશે આપણી. જેવી રીતે જીઓનું સિમ કાર્ડ લોન્ચ થયું હતું ત્યારે સિમ કાર્ડમાં આપણને ડેટા ફ્રી મળી ગયો હતો, એ સિમ કાર્ડ વાપરવા માટે ફ્રી ઓફ કોસ્ટ મળી ગયું હતું. કે પછી વર્ષો પહેલા રિલાયન્સ કમ્યુનિકેશન્સમાં પણ આ વસ્તુ કરવામાં આવી હતી, જેનાથી જીઓની ઇકોસિસ્ટમ, જીઓ સિનેમા એપ, જીઓ સ્ફિયર કે પછી માય જીઓ એપ, આ બધામાં આ જીઓ કોઈન યુઝ થશે અને જેટલો આ કોઈન યુઝ થશે એટલો આ કોઈનનો વપરાશ વધશે. હવે આખું ગણિત તમે સમજી ગયા? અગર જવાબ હા છે તો લાઈક બટન દબાવતા જજો, મને બહુ જ ગમશે. આપણે ફરી મળીશું એક વાત કહુંમાં. ધન્યવાદ.